કેમ છો બાળકો? મજામાં? જો આજના લેક્ચર સાથે આપણે એક્ઝામ્પલ્સ અમુક પ્રકારના જે સ્વાધ્યાયના દાખલાઓ અને ઉદાહરણના દાખલાઓ છે તેની આજે ગણતરી કરીએ. કેલ્ક્યુલેટર લઈને બધા બેઠજો, બરાબર? આપણે શરૂઆત કરીએ. જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે વિદ્યુત ભારોનું એક તંત્ર હોય, એનો મતલબ એક બે વિદ્યુત ભારો નહીં, પણ ઘણા બધા વિદ્યુત ભારો આવી રીતના આવેલા હોય. 1 2 3 4 5 આમ ઘણા બધા વિદ્યુત ભારોથી બનેલું એક તંત્ર હોય ને એની અંદર કોઈ એક વિદ્યુત ભાર ઉપર ઘણા બધા વિદ્યુત ભારો જો બળ લગાડતા હોય, સ્વાભાવિક રીતે તમને એ તો ખબર પડી ગઈ હશે કે બે વિદ્યુત ભારો વચ્ચે કુલમ બળ લાગતું હોય, બરાબર? F = K Q1 Q2/R². પણ આ તો વસ્તુ છે કે ઘણા બધા વિદ્યુત ભારો જો આવેલા હોય અને તે વિદ્યુત ભારોથી બનેલા તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર ઉપર ઘણા બધા વિદ્યુત ભારો બળ લગાડવાના છે, કુલમ બળ લગાડવાના છે. તો આવી કન્ડિશનમાં એ જે વિદ્યુત ભાર ઉપર ઘણા બધા વિદ્યુત ભારો બળ લગાડે છે તે વિદ્યુત ભારની ગણતરી, તે બળની ગણતરી કેવી રીતની કરવી? તો એના માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણેલા, યાદ હોય તો, બરાબર? સંપાતપણાનો સિદ્ધાંત એટલે બીજું કંઈ નહીં, પણ એ વિદ્યુત ભાર ઉપર જેટલા વિદ્યુત ભારો સ્વતંત્ર રીતે બળ લગાડતા હોય તે સ્વતંત્ર બળની ગણતરી કરી લ્યો અને પછી તે બધા જ બળોની જો તમે સદિશ સરવાળો કરી દો તો એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. એ કુલ પરિણામી બળ તમને મળે, બરાબર? તો આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ, એના ઉપરના જે એક્ઝામ્પલ છે તેની ગણતરી કરીએ, બરાબર? જેથી તમને ખબર પડે કે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગ કેવી રીતે કરવો. જો તમને અહીંયા શું કીધું છે, તમને એમ કીધું છે કે 1.6 વાળો સ્વાધ્યાયનો આપણે દાખલો ગણીએ. તમારી પાસે બુક હોય તો તમે બુક ખોલીને જુઓ. તેમાં એવું કીધું છે 4 બિંદુવત વિદ્યુત ભારો. ચાલો તમને 4 બિંદુવત વિદ્યુત ભારો આપી દીધા. ક્યાં ક્યાં આપેલા છે? એક આપેલો છે QA. અહીંયા આપણે આપેલી માહિતી લખીએ, બરાબર? ગિવન ડેટા જેને આપણે કહીએ. કોઈ પણ દાખલો હોય ને એના ગિવન ડેટા પહેલા લખી લેવા કે જેને લીધે તમને અંદાજો આવે કે આપણે મેળવવાનું શું છે અને આપણી પાસે છે શું, બરાબર? આપણી પાસે કયા કયા સ્ત્રોત અવેલેબલ છે. જો આપણી પાસે QA છે એટલે આપણને એક વિદ્યુત ભાર એક આપેલો છે QA કરીને, જે 2 માઇક્રોકુલમનો છે. આ માઇક્રોકુલમ અત્યારે એમને રહેવા દઈએ, પહેલાં આપણે આખું વાંચી લઈએ. QB છે 5 માઇક્રોકુલમ માઇનસમાં, બરાબર? તો QB કરીને છે -5 માઇક્રોકુલમ. પછી પાછો QC પણ 2 માઇક્રોકુલમનો છે, એટલે જેમ 2 માઇક્રોકુલમનો QA છે તેટલો જ QC છે, બરાબર? અને પછી આપણે છે QD -5 માઇક્રોકુલમ, એટલે આ વસ્તુ QD છે. એનો મતલબ QA અને QC પાસે સરખો વિદ્યુત ભાર છે, QB અને QD પાસે સરખો વિદ્યુત ભાર છે. ઓકે, આગળ વાંચીએ. આ જે વિદ્યુત ભારો છે તે એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. જો અનુક્રમે રહેલા છે એમ કીધું છે, આપણે એક ચોરસની કલ્પના કરીએ. અહીંયા આપણે એક નાનો એવો ચોરસ બનાવી દઈએ. દાખલા તરીકે આ ચોરસ છે. આ ચોરસના શિરોબિંદુને આપણે મૂકી દઈએ. અહીંયા છે A શિરોબિંદુ, પછી અનુક્રમેનો મતલબ થાય આપણે B મૂકી દઈએ. તમે પેલી બાજુથી પણ શરૂઆત કરી શકો, એવું જરૂરી નથી કંઈથી જવું, બરાબર? A B C અને D. અહીંયા ક્યાંય કીધું નથી કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે આપણે આકૃતિ આપણી રીતે દોરી શકીએ, પણ ગિવન ડેટાનું ખાસ ધ્યાન રાખીને આપણે દોરવું. ચાલો, A ઉપર QA છે એટલે અહીંયા જે છે શિરોબિંદુ, અહીંયા છે QA, પછી QB, B બિંદુ પાસે QB, પછી અહીંયા QC, બરાબર? ને અહીંયા છે QD. તો જો QA અને QC આ બંને પાસે સરખા વિદ્યુત ભાર છે, જેને હું કહી દઉં 2 માઇક્રોકુલમ. અહીંયા પણ છે 2 માઇક્રોકુલમ. QB અને QD પાસે -5 માઇક્રોકુલમ છે. QB અને QD પાસે સરખો કુલમ છે, એટલે અહીંયા -5 માઇક્રોકુલમ, અહીંયા પણ આ D શિરોબિંદુ, અહીંયા કેટલું છે? -5 માઇક્રોકુલમ, બરાબર? 10 સેન્ટીમીટરની બાજુવાળો ચોરસની વાત કરી છે, એટલે આને ને આના વચ્ચેનું જે અંતર છે તે 10 સેન્ટીમીટર છે. અહીંયા પણ 10 સેન્ટીમીટર બાળકો, અહીંયા પણ 10 સેન્ટીમીટર અને અહીંયા પણ 10 સેન્ટીમીટર, બરાબર? પછી આગળ શું કીધું છે? રહેલા છે, બરાબર? અનુક્રમે તેમના શિરોબિંદુ, આને શિરોબિંદુ કહેવાય. ત્યાં આપણે વિદ્યુત ભાર મૂકી દીધા. ચોરસના કેન્દ્ર પર મૂકેલા, હવે આપણે ચોરસનું કેન્દ્ર અહીંયા હોય તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું છે. અહીંયા વિદ્યુત ભાર રહેલો છે, જેને હું O બિંદુ કહી દઉં, સેન્ટરને આપણે O કહી દઈએ. અહીંયા કેટલો વિદ્યુત ભાર છે બાળકો? અહીંયા વિદ્યુત ભાર છે Q 1 માઇક્રોકુલમ જેટલો, બરોબર?
તો અહીંયા જે છે શિરોબિંદુ કેન્દ્ર, ચોરસના કેન્દ્ર ઉપર કેટલું બળ લાગે છે એ આપણે મેળવવાનું છે. કુલ બળ કેન્દ્ર ઉપર લાગતા ચારેય વિદ્યુત ભારોને લીધે કુલ પરિણામી બળ અહીં કેટલું છે તે આપણે મેળવવાનું છે. ચાલો આપણે શરૂઆત કરીએ. જુઓ, એ બિંદુ, ઓ બિંદુ, ડી, સી અને બી આ બધા શિરોબિંદુ પાસે કંઈક ને કંઈક વીજભાર રહેલો છે. તો પછી આ વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડશે. તમે વિચારતા હશો કે સર માઇક્રોકુલમ ને કુલમમાં કેમ નહીં ફેરવ્યા? બાળકો, માઇક્રોકુલમ બધાની અંદર માઇક્રોકુલમ જ છે. જો બરોબર, એટલે આપણે કુલમમાં ફેરવશું અથવા તો માઇક્રોકુલમમાં ગણતરી કરશું, જવાબ એ ખરખો જ આવશે. બરોબર, તો આપણે ગણતરી કરીએ. જો એ બિંદુ એટલે કે આ શિરોબિંદુ પાસે રહેલો વિદ્યુતભાર આના ઉપર બળ લગાડશે. તેવી રીતનો બે બિંદુ પાસે રહેલો વિદ્યુતભાર પણ આના ઉપર બળ લગાડશે. ડી બિંદુ પાસે, અહીંયા સી બિંદુ પાસે રહેલો વિદ્યુતભાર આના ઉપર બળ લગાડશે. તો કહેવાનો અર્થ એમ થયો કે શિરોબિંદુ ચોરસનું જે મધ્ય કેન્દ્ર છે, મધ્ય બિંદુ હે ને, ચોરસના કેન્દ્ર ઉપરની વાત કરેલી છે. તો ચોરસના કેન્દ્ર ઉપર કુલ કેટલા વિદ્યુતભારો બળ લગાડે છે? 4 વિદ્યુતભારો બળ લગાડે છે. તો આ તો એ જ કહાની થઈ ગઈ સંપાતપણાના સિદ્ધાંત જેવી. જુઓ, 5 વિદ્યુતભારોથી બનેલું તંત્ર છે ટોટલ, ને આ તંત્રમાં આપણે ઓ ને ટાર્ગેટ કર્યો ને આની ઉપર બળ લગાડવા વાળા કેટલા છે? 4 છે વિદ્યુતભારો. તો સ્વતંત્ર વિદ્યુતભારો જેટલા બળ લગાડે છે પહેલા હું એ મેળવી લઉં અને પછી એ બધાનો સદિશ સરવાળો કરી દઉં. ઓકે, તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. આપણે શરૂઆત કરીએ પહેલા તમને ખબર પડી હશે કે ચોરસ છે, તો એનો મતલબ એમ થયો કે અહીંથી ને અહીંથી આ જે અંતર છે, ચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે છે. આ વસ્તુ તમને ખબર હશે. ચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે છે. દુભાગવાનો મતલબ શું થયો કે વિકર્ણ પરસ્પર જ્યાં છેદે ત્યાં સરખા લંબાઈમાં છેદે, એટલે એ થી ઓ નું અંતર ને ઓ થી સી નું અંતર સરખું હશે. તો આપણે લખી નાખીએ અહીંયા AO, OB, OC અને OD બરાબર આપણે R લઈ લઈએ. બરાબર, એટલે આ જે બધું અંતર છે આ અંતરને આપણે R કહી દીધું. કેમ કે એ સરખી લંબાઈ ન હોય, તે આપણે એનું માપ નથી આપણી પાસે, પણ આપણે R કહી દઈએ. મેળવવું હોય તો મેળવી શકીએ, પણ મેળવવામાં આપણે ખોટી મહેનત કરવી નથી. ચાલો હવે આપણે આગળ જઈએ. ચાલો પહેલા હું શું કરું, એ બિંદુને લીધે O ઉપર લાગતું બળ આપણે મેળવીએ. બરોબર, તો આપણે એમ લખીએ કે એ ને લીધે O પર લાગતું બળ, આને આપણે શું નામ આપી દઈએ? F. ચાલો, એ ને લીધે O પર લાગે છે. જેના પર લાગતો હોય એને પહેલા લખીએ, જેના વડે લાગતો હોય એને પાછળ લખીએ. તો હું OA લખી દઉં. તો FOA બરાબર O પર લાગતું બળ એને લીધે કે Q1 Q2. ચાલો, Q1 Q2 એટલે અહીંયા Q1 કોણ છે? 2 માઇક્રોકુલમ. અહીંયા કેટલા છે? 1 માઇક્રોકુલમ. તો હું એમ લખી શકું 2 માઇક્રોકુલમ મલ્ટીપ્લાય બાય 1 માઇક્રોકુલમ ના છેદમાં તેમના વચ્ચેનું અંતર એટલે R². તેમના વચ્ચેનું અંતર એટલે R². સમજ્યા વાતને? આનું સાદુરૂપ આપીએ એ પહેલાં આપણે સદિશના સ્વરૂપમાં લખવા જઈએ તો આ તો એનું મૂલ્ય થયું. દિશા દર્શાવતો એકમ સદિશ એટલે અહીંયા OA છે, તો હું OA કરી દઉં. OA કેપ, જ્યાં આ OA કેપ શું છે? OA કેપ O થી A તરફનો એકમ સદિશ. સમજ્યા વાતને બાળકો? ચાલો હવે આપણે શું લખીએ? OC = OD = R. ઓકે, તો ચાલો OA ની આપણે વાત કરી દીધી. એટલે O ઉપર એક તો આ શિરોબિંદુ વડે બળ લાગતું હશે. કઈ દિશામાં લાગતું હશે? જો આ ધન છે, આ પણ ધન છે, બંને ધન છે એટલે સજાતીય થયા, અને સજાતીય વિદ્યુતભારો છે એટલે અપાકર્ષણ છે, એટલે આ બળ આ દિશામાં લાગશે. તો આ દિશામાં જે બળ લાગે છે એને આપણે નામ શું આપી દીધું? FOA. ઓકે, A થી A તરફ, સોરી, A થી O તરફ દિશામાંનો એકમ સદિશ એટલે આ દિશામાં બળ લાગશે. સમજી ગયા વાતને? ચાલો હવે આપણે કોની વાત કરીએ? આની વાત કરીએ. જો QC ની, C ને લીધે O પર લાગતું બળ કેટલું છે? જુઓ, F સદિશ C ને લીધે લાગે છે O ઉપર. જેના પર લાગતું હોય એને પહેલા લખીએ O, અને C એટલે C ને લીધે લાગે છે. બરોબર, જેના પર લાગતું હોય એને પહેલા, જેના લીધે લાગતું હોય એને પાછળ. O પર લાગવા વાળું બળ C ને લીધે = K Q1 Q2. ચાલો 2 × 1
અત્યારે માઇક્રો કુલમમાં ભલે રહેવા દઈએ, આપણે જવાબ બધાનો સરખો મળશે. ડિવાઇડેડ બાય આર સ્ક્વેર તેમના વચ્ચેનું અંતર ઇન્ટુ શું લખવાનું? દિશા દર્શાવતો એકમ સદિશ. હું અહીંયા ઓસી કેપ કરી નાખું બાળકો. જ્યાં ઓસી કેપ શું છે આ લખતો જાવ ના, આ જે આપણે લખીએ ને એનું વિવરણ અહીંયા કરી દેવાનું. જ્યાં ઓસી શું છે, જ્યાં ઓસી કેપ એ સી થી ઓ તરફનો એકમ સદિશ. બરોબર. તો હવે તમે જો આ 2 એકુ 2, અહીંયા 2 એકુ 2, તો આ FOA અને FOC આ બંનેના મૂલ્યો તો સમાન જ છે. મૂલ્યો સમાન છે પણ દિશા કેવી છે? વિરુદ્ધમાં છે. એટલે હું એમ કહી શકું કે આમ પહેલા આપણે અહીં લખી નાખીએ, સી બિંદુને લીધે O પર લાગતું બળ આ પણ ધન, 1 માઇક્રોકુલમ પણ ધન, બંને ધન, તો એકબીજાથી સજાતીય છે એટલે અપાકર્ષણને લીધે આ બળ આ દિશામાં લાગશે. તો આ દિશામાં જે લાગે બળ, આનું નામ આપણે શું નામ આપી દીધું? FO પર લાગે છે સી ને લીધે. ઓકે, એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે. એ બંને બળોના મૂલ્યો તમે જુઓ, બંને બળોના મૂલ્યો કેવા છે બાળકો? જુઓ, સમાન છે પણ દિશા કેવી છે? વિરુદ્ધ છે. એક O થી A તરફ જાય છે, સોરી, એક O થી A તરફ જાય છે, O થી A તરફ જાય છે, O થી C તરફ જાય છે. બંનેના વિરુદ્ધ દિશા છે. બરોબર, બંનેની અલગ અલગ દિશા છે. તો આમ લખી શકીએ કે આમ O પર A અને C ને લીધે લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તમે એમ લખી શકો કે FOA પ્લસ FOC ઇઝ ઇક્વલ ટુ 0. આ બંને પરિણામી બળ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે કે સમાન મૂલ્યનું છે અને પરસ્પર વિરુદ્ધ દિશાનું છે. બરોબર, માટે તમે એમ લખી શકો કે FOA, આ પ્લસને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય, માઇનસ FOC. તો તમને આ એક પેલું રિઝલ્ટ મળ્યું, FOA ઇઝ ઇક્વલ ટુ માઇનસ FOC. આ સમીકરણ 1 તમને આવી રીતનું મળ્યું કે નહીં? સમજાણી વાત? કેવી રીતનું થયો જુઓ. આ બંને O ઉપર લાગવા વાળું આ A બિંદુને લીધે બળ છે એ આ દિશામાં લાગ્યું, તે જ કેન્દ્ર ઉપર C બિંદુને લીધે લાગતું બળ આ દિશામાં લાગ્યું. બંને બળોના મૂલ્યો કેવા મળ્યા? જુઓ, બંને બળોના મૂલ્યો તો સમાન મળ્યા પણ દિશા કેવી મળી? અલગ અલગ દિશા મળી. તો ન્યૂટન ગતિના ત્રીજા નિયમ પ્રમાણે તમે એમ કહી શકો કે અહીંયા સમાન મૂલ્ય મળ્યું છે પણ દિશા કેવી મળી છે? અલગ અલગ મળી છે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. તેથી તેમના બંનેની અસર એકબીજા સાથે નાબૂદ થશે. જો આ 5 ન્યૂટન બળ આમ લગાડતો છે તો આ 5 ન્યૂટન આમ બળ લગાડતો છે, પરિણામે અહીંયા રહેલો વિદ્યુત ભાર ઉપર કોઈ અસર નહીં થાય. સમજાય છે વાતને? હજી આપણે આ બંનેની વાત નથી કરી. બરોબર, ચાલો હવે FOA અને FOC. તો આવી જ રીતના આ ઋણ વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે, હે ને? આ ઋણ વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે. અહીંયા 5 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ છે, અહીંયા 1 માઇક્રોકુલમ છે. તો આકર્ષણ બળ લાગશે એટલે આ દિશામાં ખેંચવાની કરશે. બે બિંદુને લીધે O પર લાગતું બળ આ દિશામાં લાગશે, જેને હું નામ શું આપી દઉં બાળકો? F. B ને લીધે લાગે છે O પર, તો જેના પર લાગતું હોય એને પહેલા, જેના વડે લાગતું હોય એને પાછળ. O બિંદુ પર લાગે છે B બિંદુને લીધે. આવી રીતનું રિપ્રેઝન્ટ કરી શકાય આનું. તેવી જ રીતે જો અહીંયા -5 માઇક્રોકુલમ છે, તેમ અહીંયા પણ -5 માઇક્રોકુલમ છે. તો પછી આ O બિંદુ પર D બિંદુને લીધે જે બળ લાગશે તે આ દિશામાં લાગશે કે નહીં? આ દિશામાં આકર્ષણ બળ. અને તેને આપણે નામ શું આપી દઈએ? FO પર લાગવા વાળું બળ D ને લીધે. આવી રીતના સદિશ ફોર્મમાં લખી શકીએ. તો સમીકરણ 1 પરથી તમે એમ લખી શકો. તેવી જ રીતે હું અહીંયા લખું છું, હા, તેવી જ રીતે FOB ઇઝ ઇક્વલ ટુ -FOD. આવું થશે કે નહીં થાય? આ પણ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થશે. બરોબર, અને સમીકરણ 2 નામ આપી દો. તો જુઓ, 2 મહત્વના પરિણામો તમને મળ્યા. હવે મારે શું કરવાનું છે? ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ કેટલું છે? તો ચાલો કુલ બળને હું FO નામ આપી દઉં, હે ને? કુલ બળને FO નામ આપી દઉં. તો FO ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? આ બધા જ બળોનો સદિશ સરવાળો, 4 બળોનો સદિશ સરવાળો કરીએ તો FOA પ્લસ
FOB પ્લસ O પર લાગવાવાળું બળ C ને લીધે પ્લસ O પર લાગવાવાળું બળ D ને લીધે. પણ તમે જુઓ આ FOA એમનું એમ રાખવું, FOA બરાબર -FOC લખી શકું. એટલે FOC ની જગ્યાએ હું શું લખી શકું બાળકો? આ માઇનસ આને પકડાવી દઉં, આ માઇનસ સાઇન છે આને પકડાવી દો, અથવા તો પછી તમે એમ કરો જ્યાં FOA દેખાય ત્યાં -FOC લગાડી દો. પરિણામ 1 પરથી તમે એવું કહી શકો. તો પછી હું અહીં એમ લખી નાખું -FOC પ્લસ FOB. FOB નો મતલબ થાય -FOD. તો હું અહીં લખી નાખું સદિશના ફોર્મમાં -FOD. બાકીનું બધું એમનું એમ રાખીએ. હવે તમે સમજી ગયા છો હું શું કરવા માંગુ? આ ઋણ છે, આ ધન છે, એટલે આ તો કટ થઈ ગયું. આ પણ ઋણ, આ પણ ધન, તો પછી આ પણ કટ થઈ ગયું. પરિણામે કુલ પરિણામી બળ કેવું મળ્યું તમને? 0. નીચે લાઈન લખી નાખવાની. આમ ચોરસના કેન્દ્ર પર ચારેય શિરોબિંદુઓને લીધે લાગતું કુલ પરિણામી બળ કેવું થશે બાળકો? 0 થશે. બરાબર? આવું તમારે અહીંયા છેલ્લે લખી નાખવાનું. લાસ્ટ લાઈનમાં તમારી રીતે તમે લખી નાખજો. આટલી બધી મહેનત કર્યા પછી પણ આપણને મળ્યું શું? 0. બરાબર? લડ્ડુ મિલા. ઓકે, તો આવી રીતનો દાખલાને આપણે હેન્ડલ કરવાનો હતો. શું કર્યું આપણે? પ્રત્યેક શિરોબિંદુને લીધે લાગતું જે બળ હતું તેને સ્વતંત્ર મેળવ્યું. અહીંયાથી મેં આવી વસ્તુ લખી એનું કારણ એ હતું કે કારણ કે જ્યારે સરવાળો થાય ત્યારે આપણે આવું રિઝલ્ટ મૂકી શકીએ. એકની જગ્યાએ બીજું મૂકી શકીએ અને એનો કુલ સરવાળો કર્યો તો આપણે પરિણામ કેવું મળે? 0 મળે. બરાબર? આશા રાખું છું તમને સમજાઈ ગયો હશે. દાખલો એક વખત વ્યવસ્થિત બુકમાં ગણી નાખો, પછી આપણે આગળ વધીએ. બરાબર? જો બાળકો સ્વાધ્યાય 1.11 નો આપણે દાખલો જોઈએ. અલગ અલગ દાખલા હું એ માટે લઉં છું. બરાબર? અલગ અલગ એક્ઝામ્પલ્સ અને અલગ અલગ દાખલાઓ એ પ્રમાણે લઉં છું. સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ છે તે બધા દાખલાઓના મિશ્રણ છે. આખા પહેલા ચેપ્ટરની થિયરીનું મિશ્રણ છે. તો જે પ્રમાણે આપણી થિયરી ચાલતી જાય છે એ પ્રમાણે હું એક્ઝામ્પલ અને દાખલાઓ સ્વાધ્યાયના પિકઅપ કરતો જાઉં છું, ઉદાહરણના ને. બરાબર? તમે NCERTમાં ટીક માર્ક કરતા રહેજો, જેને લીધે આપણે બીજી વખત ખેતી ન કરવી પડે. બરાબર? વ્યવસ્થિત ટીક માર્ક કરતા જવાનું કે આ એક્ઝામ્પલ થઈ ગયો, આ એક્ઝામ્પલ થઈ ગયો, આ ઉદાહરણ થઈ ગયું, આ સ્વાધ્યાયનો આ દાખલો થઈ ગયો, એમ ટીક માર્ક કરતું રહેવું. એટલે આપણે હું બે વખત મહેનત ન કરવી પડે. સમજી ગયા વાતને? ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.11 આપણે એક્ઝામ્પલ ગણીએ. શું કીધું છે આમાં? ઊન સાથે ઘસાયેલા એક પોલિથીનના ટુકડા પર, જો એક પોલિથીનના ટુકડા પર આટલો વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભાર છે. બરાબર? સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મેળવવાની છે. તેઓ શાના પરથી કઈ ઉપર, એટલે શાના ઉપર સ્થાનાંતરિત થયા છે આપણે એ મેળવવાનું છે. આપણને એવું કીધું છે કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલું છે, પ્રશ્નાચિહ્ન છે કે થયેલું છે કે નહીં, આપણે એ કહેવાનું છે. તો જો આપણે એક્ઝામ્પલ વ્યવસ્થિત સમજીએ. અહીંયા આપણે એવું ધારી લઈએ કે આ ઊન છે અને આ છે પોલિથીન. અત્યારે ઘર્ષણ નથી થયું એટલે વિદ્યુત ભારની દ્રષ્ટિએ અત્યારે બંને તટસ્થ છે એવું આપણે માની લઈએ, કારણ કે ઘર્ષણની પ્રક્રિયા થઈ નથી, આપણે ઘસેલા નથી અને અત્યારે બંને 0 વિદ્યુત ભારિત રહેલા છે. બરાબર? બંને ધારણ કરેલા છે 0 તટસ્થ અવસ્થામાં છે. હવે શું કીધું છે? ઊન સાથે ઘસાયેલ એક એવો ટુકડો કે જે પોલિથીનનો છે, ને આ પોલિથીન ટુકડાને જ્યારે ઊન સાથે ઘસી લેવામાં આવ્યો ત્યારે પોલિથીનના ટુકડા ઉપર, જો પોલિથીનના ટુકડા ઉપર આટલો વિદ્યુતભાર છે એવું કહે છે, ને એ વિદ્યુતભાર ઋણ છે. આની ઉપર અત્યારે ઋણ વિદ્યુત ભારિત છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ કે પોલિથીન અત્યારે ઋણ વિદ્યુત ભારિત થયેલો છે. આ ઋણ વિદ્યુત ભારિત થયેલો છે. જો પોલિથીન ઋણ વિદ્યુત ભારિત થયેલો હોય તો તમે વિચારો કે ઋણ વિદ્યુત ભારિત કોઈ પદાર્થ ક્યારે થાય? કોઈ પણ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત ક્યારે થાય? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ થાય કે ઇલેક્ટ્રોન ગુમાવીને ઋણ થાય? વસ્તુ સમજાય છે? કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ થાય કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઋણ થાય? પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન બને, અને કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે અને પોતે ઋણ બને. એનો મતલબ પોલિથીને ઇલેક્ટ્રોન મેળવેલા હોવા જોઈએ, ક્યાંકથી તો મેળવેલા હોવા જોઈએ, કેમ કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અત્યારે તો તટસ્થ છે. પણ જ્યારે ઘર્ષણની પ્રક્રિયા થઈ હશે, એ ઘર્ષણની પ્રક્રિયા પછી આને અમુક ઇલેક્ટ્રોન મળેલા હશે, ક્યાંકથી તો મળેલા હશે, હનુમાનજીએ આપેલા હશે,
કહો કે ફૂંક મારીને આપ્યા હશે, પણ ક્યાંકથી તો ઇલેક્ટ્રોન આવેલા જ હશે. એ ક્યાંકથી ઇલેક્ટ્રોન આવવાનો મતલબ એ બીજે ક્યાંયથી નો આવ્યો હોય, પણ એ ઊન સાથે ઘસેલો છે, તેથી ઊને ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય, તેથી ઊન ધન બન્યો હશે ને પોલિથીન ઋણ બન્યો હશે. તો જો આનો જવાબ તો અહીંથી જ મળી ગયો. તેઓ શાના પરથી શાના ઉપર સ્થાનાંતરિત થયા છે? તો ભાઈ તેઓ ઊન ઉપરથી પોલિથીન ઉપર ગયા છે. એટલે જે ઇલેક્ટ્રોન આવી રીતના સ્થાનાંતરિત થયેલા હશે તે ઊનથી પોલિથીન તરફ ગયા હશે, ના કે પોલિથીન ઉપરથી ઊન પર. સમજ્યા વાતને? કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવી ને પોતે ઋણ બને, આ ઋણ વિદ્યુતભારિત થયેલો છે, એનો મતલબ આણે ઇલેક્ટ્રોન મેળવેલા હોવા જોઈએ, ને આ ઇલેક્ટ્રોન મેળવેલા છે એનો મતલબ બીજે ક્યાંયથી ન આવ્યા હોય, તે ઊન ઉપરથી સ્થાનાંતરિત થયેલા છે. બરાબર? તો હવે એ ઊન ઉપરથી સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન છે તે કેટલા છે એ આપણે મેળવવાનું છે. જેમ અહીં કીધું છે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મેળવો. તો જુઓ આપણે શરૂઆત કરીએ. આપણને ખબર છે અત્યારે ક્યુ કેટલો છે બાળકો? દાખલામાં આપેલો ક્યુ માઇનસમાં આપેલો છે 3 × 10⁻7 કુલમ. તમે કહેતા હશો કે માઇનસમાં તો નથી આપ્યું, પણ જો અહીં કીધું છે ઋણ વિદ્યુતભારિત છે એટલે આપણે એને નેગેટિવ લઈ લીધો. બરાબર? ચાલો, ઇલેક્ટ્રોન ક્યુ બરાબર -3 × 10⁻7 કુલમ જેટલો આની પાસે વિદ્યુતભાર રહેલો છે. હવે આપણે નંબર ઓફ n મેળવવાના છે કે કેટલા ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થયા છે, સ્થાનાંતરિત થયા છે. 1 2 3 4 1000 15000 કેટલા? બરાબર? એટલે આપણે n મેળવવાનો છે. આપણી પાસે ભયંકર ક્વેશ્ચન માર્ક છે n પાસે. તો આપણને બધાને ખબર છે ક્વોન્ટાઇઝેશન ઓફ થિયરી ઇલેક્ટ્રોનનું, બરાબર, સોરી વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન ક્યુ બરાબર એની પરથી હું n ની કિંમત મેળવી શકું. n = q/e આમ કરી શકું. આ n ને સૂત્રનો કરતા બનાવો તો ગુણાકારવાળો e આના છેદમાં ભાગાકારમાં આવી જાય. તો ચાલો આપણે કિંમત મૂકી દઈએ. q એટલે વિદ્યુતભાર. કયો વિદ્યુતભાર આપેલો છે? -3 × 10⁻7 આપેલો છે, ના છેદમાં e એટલે મૂળભૂત ઇલેક્ટ્રોનની કિંમત, મૂળભૂત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી? 1.6 × 10⁻19 કુલમ. બરાબર? આ વસ્તુ કુલમમાં, આ વસ્તુ કુલમમાં, કુલમ છે કુલમ કટે તો ખાલી નંબર વધે. પણ અહીંયા હું માઇનસ સિમ્બોલ રાખીશ કારણ કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. બરાબર? તો માઇનસ માઇનસ કટ થઈ જશે તો આપણને પ્રોપર નંબર મળશે. તો ચાલો n = જો તમે આ બંનેનો ભાગાકાર કરો, આનું સાદુરૂપ આપો. તમારે સાદુરૂપ કેમ આપવાનું? ઘણા ડાયરેક્ટ કેલ્ક્યુલેટર કરે. કેલ્ક્યુલેટરમાં પહેલાં ઘાતાંકનું તમારે હાથે જો થતું હોય તો તમારે કરી નાખવાનું. -7 છે, 19 ઉપર જાય તો પ્લસ થઈ જાય, એટલે ઉપરનું સ્ટેપ તો કંઈક આવું બને. -3 માઇનસ હોય ને માઇનસ માઇનસ એ કટ થઈ ગયા એટલે 3/1.6 ગુણ્યા 10 -7 તો છે જ, પ્લસ -19 ઉપર જાય એટલે +19 થાય. આનું સાદુરૂપ આપી દેવાનું. આ કેટલું થશે? 7 19 એટલે 7 8 ને 9 એટલે આ તો 12 અને મોટાની કિંમત લાગે એટલે +12 રહેશે. 3/1.6 નો જો તમે ભાગાકાર કરો કેલ્ક્યુલેટરમાં તો તમને મળશે 1.875. 1.875 આનો ભાગાકાર કરશો તો તમને આવું મળશે. બરોબર? મારે વારંવાર આવું શીખડાવવું ન પડે. હવે તમે મોટા થઈ ગયા, 12મા ધોરણમાં ભણો એટલે તમને આવું કેલ્ક્યુલેટર આવડવું જોઈએ. તો આપણને આટલો જવાબ મળે 1.8 × 10⁻12. બરાબર? આટલો જ મળે છે. તો આટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન મુક્ત થયા હોય, અહીંથી ઊન ઉપરથી આટલા ઇલેક્ટ્રોન ગયા હોય. ચાલો આપણે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી ગઈ છે. હવે આપણે એમ કહીએ કે તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયેલા છે, તો આપણે નીચે લખવું તો લખી નાખીએ. અહીંયા સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર ગયા હોય, પોલિથીન પર ગયા છે. બરાબર? આવું આપણે આપણી રીતે લખી શકીએ. ચાલો પછી શું કીધું છે? ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ હોય છે. હા, દળ પણ શિફ્ટ થયું એમ કહેવાય ને. અહીંથી આ ઇલેક્ટ્રોન ગયેલા છે તો એનો મતલબ જાણે કે કંઈક દળ ગયેલું છે એવું કહેવાય. કેમ એવું કહેવાય? કારણ કે જો એક ઇલેક્ટ્રોન આમ શિફ્ટ થયો હોય તો એક ઇલેક્ટ્રોનનું દળ પણ હોય. આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર માસ ઓફ ઇલેક્ટ્રોન જોયું હતું. એમઈની કિંમત આપણને બધાને ખબર હશે. એમઈની કિંમત આપણને બધાને ખબર હશે. બરોબર? ચાલો પહેલા વિડીયો પોઝ કરીને આટલું જલ્દીથી લખી નાખો, પછી હું આ રફ કરી નાખું. ઓકે, 3 2 1 સ્ટાર્ટ. ઊન ઉપરથી પોલિથીન તરફ ઇલેક્ટ્રોન ગયા હોય અને જો પોલિથીન ઋણ વિદ્યુતભારિત થયો હોય બાળકો, તો એનો મતલબ એમ થયો કે જાણે કે કંઈક દળ પણ શિફ્ટ થયું હોય. ઊન ઉપરથી પોલિથીન ઉપર, આ ઊન આ પોલિથીન આમ ઇલેક્ટ્રોન ગયા હોય,
બરાબર. તો એ n ની કિંમત આપણને કેટલી મળી હતી? નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા મળ્યા હતા જુઓ ને, 1 પોઈન્ટ મેં કેટલા લખ્યા હતા? 875 ગુણ્યા 10^12 જેટલા ઇલેક્ટ્રોન જો ગયા હોય, આટલા ઇલેક્ટ્રોન ગયા હોય તો પછી કેટલું દળ ગયું હોય? તો આપણે અહીં લખી નાખીએ, સ્થાનાંતરિત થયેલું દળ m ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન નથી લખતો, m ઇઝ ઇક્વલ ટુ એ મેળવવા માટે આપણે લખીએ કે જો એક ઇલેક્ટ્રોન હોય, અહીંયા હું લખું ઇલેક્ટ્રોન, અહીંયા હું લખું દળ. ચાલો, એક ઇલેક્ટ્રોન ગયો હોય, એક ઇલેક્ટ્રોન આ મૂવ થયો હોય તો કેટલું દળ ગયું હોય? માસ ઓફ ઇલેક્ટ્રોન જેટલું. માસ ઓફ ઇલેક્ટ્રોન જેટલું એટલે કેટલું? m જેટલું. ને m ની કિંમત કેટલી હતી બાળકો? ઇલેક્ટ્રોનના દળની કિંમત 9.1 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -31 ઘાત. યાદ રાખજો, 9 3 3 તેરી 9 ને એકડો આમ યાદ રાખવાની ટ્રીક, કિલોગ્રામ જેટલું. બરાબર. એક ઇલેક્ટ્રોનમાં આટલું દળ હોય તો આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? આટલા બધા ઇલેક્ટ્રોન છે. તો 1.875 મલ્ટીપ્લાય બાય 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન ગયા હોય તો જાણે કેટલું દળ ગયું હોય? ભયંકર ક્વેશ્ચન માર્ક. આને આપણે કહી દઈએ m જેટલું દળ. તો m ની કિંમત કેટલી મળે? આ બંનેનો ચોકડી ગુણાકાર કરી નાખો, 1.875 ગુણ્યા 10^12 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31. બરાબર. સાદું રૂપ આપી દો. તો આનું કેલ્ક્યુલેટર તમે કરશો તો તમને કંઈક જવાબ મળશે. હું ડાયરેક્ટ ગણી નાખું. બરાબર. આનું તમને માસ મળશે 1.706 મલ્ટીપ્લાય બાય 10⁻18 આટલા કિલોગ્રામ તમને જવાબ મળશે. બરાબર. તમે પાઠ્યપુસ્તકની પાછળ જોશો તો જવાબમાં એપ્રોક્સિમેટ લખ્યું હશે. આ 1.7 ને એપ્રોક્સિમેટ એ લોકોએ 2 લખી નાખ્યા છે. બરાબર. 2 ગુણ્યા 10⁻18 જેટલું કિલોગ્રામ. તમે આવું ન કરો, પેપરમાં આવી બુદ્ધિ ના દોડે, ખાલી અહીં સુધી બુદ્ધિ દોડે તો પણ બહુ કહેવાય, તો પણ તમને પૂરા માર્ક્સ મળશે. જરૂર નથી કે આવું લખવું. ઓકે બાળકો, તો આ બીજો વિડીયો આ લેક્ચરની અંદર આપણે બીજો દાખલો આવી રીતનો જોઈએ, સ્વાધ્યાયનો 1.11નો આવી રીતનો આપણે એને હેન્ડલ કરી શકીએ. બસ વિદ્યુત ભારના ક્વોન્ટાઇઝેશન પ્રમાણે પહેલાં આપણે એની કિંમત મેળવી. એ વસ્તુ યાદ રાખવી કે આ ઋણ વિદ્યુત ભારિત થયેલો છે તો કંઈ ઇલેક્ટ્રોન આમ ન ગયા હોય. પોલિથીન ઋણ ક્યારે બન્યું હોય? જ્યારે એને ઇલેક્ટ્રોન મેળવ્યા હોય. કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બને, ગુમાવીને ધન બને. ઓકે, તો બહુ સાદો દાખલો હતો. દાખલા આવડે તો સૂત્રો આવડે તો દાખલા આવડે એવું છે. ને ભૌતિક વિજ્ઞાન વિષય એવો છે બાળકો કે જેમાં 70% પેપરની અંદર દાખલા આવશે ને 30% થિયરી આવશે. એટલે રોકડિયા માર્ક્સ વાળો વિષય કયો તો પણ ચાલે, ગણિત જેવું કામ છે આનું. બરાબર. મોટા ભાગે દાખલાઓ ગણવાની ટેવ રાખજો. વિડીયો પોઝ કરીને નોટ કરી લો, પછી આપણે આગળના દાખલા તરફ જઈએ. બરાબર. જો બાળકો ઉદાહરણ 1.6 ની વાત કરીએ આપણે. એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુત ભારો છે. તમને આટલામાં કદાચ થોડું વધારે બ્રાઇટ દેખાતું હશે. બરાબર, કારણ કે લેમ્પ ચાલુ કરવો પડે એમ છે એટલે. બરાબર. Q1 Q2 Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એના એટલે કે ત્રિકોણના કેન્દ્ર પર મૂકેલા Q વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. જો તમને આવી રીતનો આકૃતિ આપેલી છે દાખલામાં ને તમને એવું કીધું છે કે એક સેકન્ડ, ઓકે, તમને આકૃતિ આપેલી છે બાળકો અને આકૃતિની અંદર એવું તમને કીધું છે કે એક ત્રિકોણ આપેલો છે અને એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. આ પહેલો ફાયદો છે આપણો કે સમબાજુ ત્રિકોણ આપી દીધો આપણને. ચાલો, ત્રિકોણ સમબાજુ છે એનો મતલબ બધી બાજુઓ સરખી, જેવી રીતના મેં અહીં દર્શાવીએ છીએ એલ એલ એલ. હવે તમને શું કીધું છે? ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર એટલે એ બી અને સી આ ત્રણેય શિરોબિંદુઓ ઉપર વિદ્યુત ભારો રહેલા છે, Q1 Q2 અને Q3. ને તમને એવું કીધું છે કે આ Q1 Q2 Q3 જે છે તે દરેક Q બરાબર છે. એટલે આપણે એને Q જેમ જ વર્તન કરવાનું છે કે આ વિદ્યુત ભાર Q1 નથી, Q છે. બરાબર. આ Q છે ને આ પણ Q છે. એટલે ત્રણેય શિરોબિંદુ ઉપર સરખો વિદ્યુત ભાર રહેલો છે. ઓકે, ચાલો હવે શું આગળ કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના કેન્દ્ર ઉપર, આ ત્રિકોણનું કેન્દ્ર રહ્યું, આ રહ્યું જર્યું એ આ ત્રિકોણના કેન્દ્ર પર મૂકેલો કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ શોધો.
એટલે આના ઉપર આના વડે કેટલું લાગે, આના ઉપર આના વડે કેટલું લાગે અને આના ઉપર આના વડે કેટલું બળ લાગે એ આપણે મળવાનું છે. કુલ પરિણામી બળ આપણને શોધવાનું છે. હું આખા દાખલાની શરૂઆત કરું એ પહેલા ક્લાસ 11th નું વેક્ટર ફોર્મ તમને યાદ દેવડાવવા માંગુ છું. સદિશ સ્વરૂપ શું હતું એ તમને યાદ દેવડાવવા માંગુ છું. ચાલો બાળકો બધા તૈયાર થઈ જાઓ. ઓકે, આ સદિશ છે A, આ સદિશ છે B. ઓકે, આ સદિશ A, આ સદિશ B અને આ સદિશ છે C. સમજ્યા? તો આના ઉપરથી હું કોઈ ઇક્વેશન લખવું હોય તો હું આમ લખી શકું, સદિશ A પછી ત્યાંથી નીકળવા વાળો સદિશ C, આ બંનેનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ B. આવું આપણે લખતા કે નહીં? યાદ છે બધાને? ખબર પડી? બરોબર. આના પરથી બાળકો જો આ સદિશના ફોર્મમાં હું થોડોક ચેન્જીસ કરી દઉં કે જો હું આમ લખું તો સદિશ A, સદિશ B અને સદિશ C, તો પછી આવું આપણે લખતા યાદ છે, સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપણે લખતા યાદ હોય તો તમને, ન યાદ હોય તો આ યાદ કરો. A સદિશ, B સદિશ, C સદિશ, કારણ કે આ સદિશ આખું એક ચક્કર પૂરું કરે છે. આને કહેતા હતા ક્લોઝ વેક્ટર. બરોબર, બંધ સદિશનું આખું એક ચક્કર પૂરું કરે છે એટલે આનો સરવાળો કેવો થાય? શૂન્ય થઈ જાય. બરોબર. આના માટે જરૂરી શરત એ છે કે સદિશનો જે શીર્ષ છે, આને ટેલ કહેવાય, આને શીર્ષ કહેવાય. શીર્ષ અને પૂંછ, આનું શીર્ષ અને આનું પૂંછ, આનું શીર્ષ અને આનું પૂંછ, આવી રીતનું કોમ્બિનેશન છે ત્યારે આપણે આવું લખી શકીએ. બરાબર. બસ આ જ વસ્તુ મારે તમને યાદ દેવડાવવાની હતી. હવે આપણે દાખલાની અંદર એન્ટ્રી કરીએ. ચાલો, હવે અહીંયા તમે જુઓ, સમબાજુ ત્રિકોણ હોય તો આખો ખૂણો કેટલાનો થાય? 60 ડિગ્રીનો થાય. આખો ખૂણો કેટલાનો થાય? 60 ડિગ્રીનો. અને આખો ખૂણો આ પણ કેટલાનો થાય? 60 ડિગ્રીનો. આની અંદર જો હું આ ત્રિકોણની કલ્પના કરું, એક આ ત્રિકોણની કલ્પના કરું જેને હું BOM કહી દઉં, બરાબર, તો પછી આ ખૂણો કેટલાનો થશે? આ અડધો ખૂણો 30 ડિગ્રીનો થાય, કારણ કે સમબાજુ ત્રિકોણની અંદર બંને ખૂણાઓ હાફ હાફમાં દ્વિભાજક થઈ જાય. સમબાજુ ત્રિકોણ જ એવો છે કે જેની અંદર મધ્યગા અને દ્વિભાજક એક જ થાય. આ વસ્તુ યાદ રાખજો. બરાબર, રિટર્ન પાછો એકવાર બોલી લઉં, મધ્યગા અને દ્વિભાજક એક જ થાય તેવો વિશ્વમાં એક જ ત્રિકોણ છે, એ છે સમબાજુ ત્રિકોણ. તો પછી હું આવું કેમ કરું છું? આ 30 ડિગ્રી અને આ BOM ત્રિકોણ ઉપર હું શા માટે ફોકસ કરું છું? કારણ કે જો આ O બિંદુ ઉપર રહેલો વિદ્યુતભાર જે છે, આ વિદ્યુતભાર ઉપર આને લીધે, B ને લીધે અને C ને લીધે, આ ત્રણેયને લીધે લાગતા કુલ પરિણામી બળનો મારે સદિશ સરવાળો કરવો પડશે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે. તો પછી જરૂરી બાબત એ છે કે એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર પણ મને ખબર પડવી જોઈએ. એટલે મને એટલી અત્યારે ખબર પડે છે કે અહીંયા AO, OB અને OC આ બધા સમાન છે. A થી O, B થી O અને C થી O સમાન છે. ઓકે, પણ B થી O, C થી O અને A થી O કેટલા છે એ આપણને ખબર નથી. તો જો મારે એ વસ્તુ મેળવવી હોય તો હું આ ત્રિકોણની કલ્પના કરું તો પછી આપણે અહીં લખી શકીએ કે ત્રિકોણ BOM માં મેજર એંગલ M ઇઝ ઇક્વલ ટુ 19 ડિગ્રી છે. પરિણામે તમે શું લખી શકો? જો મારે BO મેળવવો હોય તો પાસેની બાજુ તમારી પાસે છે જ. BOM ત્રિકોણમાં પાસેની બાજુ જો જાણતા હોઈએ, કેમ કે સામેની બાજુ તો આપણે જાણતા નથી, તો પાસેની બાજુ આપણે જાણી શકીએ. કેમ કે આખું M હોય, સોરી આખું L હોય તો આ અડધું કેટલું હોય બાળકો? આ L/2 જેટલું હોય. તો પછી હું એમ લખી શકું કે cos 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ, જો અહીંથી બેઠીને તમે cos θ યાદ કરો તો પાસેની બાજુ છેદમાં કર્ણ. યાદ છે બધાને? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે કોણ? 30 ડિગ્રીની પાસેની બાજુ. પાસેની બાજુ તો BM થાય, BO ન થાય કારણ કે એ તો કર્ણ છે. તો BM થાય એટલે કે BM એટલે કેટલા? L/2. તો અહીં લખી નાખો બાળકો, L/2 ના છેદમાં કર્ણ. કર્ણ છે BO. જુઓ, કર્ણ છે BO. એક વખત BO શું મળી જાય? હું એમ કહી શકું કે BO, AO અને OC બધું સમાન છે, ઇઝ ઇક્વલ ટુ cos 30. સાદુરૂપ આપીએ તો BO ને આ બાજુ લઈ જઈએ, L/2 ને હું આમ લખી શકું L/2 અને આ cos 30 અહીંયા આવી જાય ગુણાકારમાં. તો આના ઉપરથી તમને BO ની કિંમત મળી જાય. BO ની કિંમત કેટલી મળી જાય? જુઓ, LM નો M, બે પણ M ના M. cos 30 ની કિંમત થાય √3/2. 10મા ધોરણમાં તમે ભણીને આવ્યા હોય
√3/2 2 થી 2 ઉડી ગયા તો પરિણામે તમારી પાસે BO કેટલા વધે L/√3 વધે એનો મતલબ AO OB ને OC આ બધાની કિંમત કેટલી છે L/√3 ચાલો વિડિયો પોઝ કરીને જલ્દીથી આટલું લખી નાખો એટલે હું આ રફ કરી દઉં મારે આગળ બનાવવાનું છે આમાં ઓકે ચાલો હવે આપણે આગળ જઈએ આ તો મને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર મળ્યું આ L/√3 આ પણ L/√3 અને આ પણ L/√3 બરાબર આપણે અહીંયા નથી લખવું બાકી આકૃતિ થોડીક ડિફિકલ્ટ બની જશે એટલે આપણે અહીંયા રહેવા દઈએ આ છે બે વચ્ચેનું અંતરનો વર્ગ કરતા ને એ ચાલો હવે આપણે O ઉપર કામ કરીએ O બિંદુ ઉપર A ને લીધે લાગતું બળ O પર A ને લીધે લાગતું બળ તો હું શું કહી શકું બાળક F O પર લાગે છે A ને લીધે તો હું આમ લખી શકું O પર લાગે છે A ને લીધે ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ચાલો Q1 એટલે કેટલા છે Q1 એટલે Q અહીં વિદ્યુતભાર કેટલો છે Q2 એટલે કેપિટલ Q ના છેદમાં તેમના વચ્ચેના અંતરનો વર્ગનું વ્યસ્ત પ્રમાણ એટલે r² એટલે કેટલા AO લખી શકાય AO નો સ્ક્વેર એટલે L/√3 નો સ્ક્વેર L/√3 નો સ્ક્વેર જો આનું સાદું રૂપ આપું તો આવું લખી શકાય ડોટ સદિશના ફોર્મમાં છે એટલે દિશા દર્શાવવાનું ભૂલી જતા આગળ જો અહીંયા લખી નાખું OA કેપનો મતલબ A થી O તરફ દિશામાંનો એકમ સદિશ બરાબર લખીએ હોય તો છેલ્લે આપણે લખી નાખીએ ચાલો આને આમ લખી શકાય કે Q કેપિટલ Q ના છેદમાં L² ના છેદમાં √3 નો સ્ક્વેર એટલે કેટલા થાય ખાલી 3 થાય ઇન્ટુ OA કેપ માટે સદિશ FOA ઇઝ ઇક્વલ ટુ આ 3 ઉપર વહી જાય તો આમ લખી શકાય 3KQQ ના છેદમાં L² ડોટ OA કેપ લગાડી દઉં તો આ OA કેપ એટલે શું થાય જો આ પણ ધન વિદ્યુતભાર આ પણ ધન વિદ્યુતભાર તો આ બળ કઈ દિશામાં લાગશે આમ નીચેની દિશામાં લાગશે આ બળ તમને ક્યું મળ્યું બાળક FOA મળ્યું તેવી જ રીતે જો અહીંયા પણ વિદ્યુતભાર સેમ છે અહીંયા પણ વિદ્યુતભાર સેમ છે અને તેમની વચ્ચેનું અંતર પણ સેમ છે તો પછી હું એમ કહી શકું કે આટલી બધી ગણતરી ન કરવી હોય તો હવે ડાયરેક્ટ આપણે લખી શકીએ કે O પર લાગવાવાળું બળ B ને લીધે પણ કેટલું થશે 3 ટાઈમ્સ KQQ ના છેદમાં L² એકમ સદિશ કયો આવશે BO કેપ બરાબર અહીંયા આપણે AO કેપ પણ લખી શકીએ A થી O તરફ આ B થી O તરફ એટલે આ દિશામાં લાગશે આમ મૂલ્ય બધાના સમાન મળે છે એકની દિશા આમ મળે ચાલો આ બળનું નામ શું છે આપણે બાળક FOB આપણે આને કહીશું તેવી જ રીતે FOC O પર લાગવાવાળું બળ C ને કારણે ચલો C ને કારણે તો અહીંયા વિદ્યુતભાર પણ સમાન અહીંયા કેપિટલ Q પણ સમાન તેમની વચ્ચેનું અંતર પણ સમાન તો ફરીથી સાદુરૂપ આપતા મને આ જ કિંમત મળશે 3KQQ ના છેદમાં L² ઇન્ટુ દિશા દર્શાવતો એકમ સદિશ C થી O તરફનો એકમ સદિશ હવે આપણે કરી શકીએ તો આનું આપણે બળ દર્શાવવું હોય તો આ બળ આ દિશામાં લાગશે ધન છે અપાકર્ષણ આનું નામ આપી દઈએ O થી C તરફનું સમજાય છે કે નહીં બહુ સિમ્પલ દાખલો છે ચાલો વિડીયો પોઝ કરીને આટલું લખી નાખો એટલે હવે આપણે O બિંદુ પર લાગતું કુલ બળ મેળવી લઈએ જલ્દીથી ઓકે તો ચાલો O પર લાગતું કુલ બળ O બિંદુ પર લાગતું કુલ પરિણામી બળ કે તો કુલ પરિણામી બળ લખો તો પણ ચાલે હો FO ઇઝ ઇક્વલ ટુ આ બધાનો સદિશ સરવાળો કરવો પડશે મારે FOA પ્લસ FOB પ્લસ FOC આવું કરવું પડે તો ચાલો સદિશ સરવાળો કરીએ તો બધાની કિંમત મૂકી દઈએ પણ બધાના કિંમતમાં જો સરવાળો કરવા જાઉં તો આ સ્ટેપ મારે વારંવાર ન લખવું પડે કારણ કે બધાના મૂલ્યો તો સમાન જ છે જુઓ ને તો પછી આ બધાના મૂલ્યો સમાન છે એટલે હું એને કોમન કાઢી લઉં બહાર 3 ટાઈમ KQQ ના છેદમાં L² કોમન કાઢી લઉં તો અહીંયા શું વધશે આ સ્ટેપ જ્યારે લખું ત્યારે દિશા દર્શાવતો એકમ સદિશ આ સ્ટેપની અંદર દિશા દર્શાવતો એકમ સદિશ અને આ સ્ટેપની અંદર દિશા દર્શાવતો એકમ સદિશ જ બાકી રહેશે બાકીની આ જે મૂલ્યો જે હતા તેને મેં સામાન્ય કાઢી લીધા તો પછી હું અહીં એમ લખી શકું AO કેપ પ્લસ BO કેપ
પ્લસ CO કેપ. હવે અહીંયા ખાસ જોજો બાળકો, AO કેપ એટલે આ, BO કેપ એટલે આ અને CO કેપ એટલે આ વસ્તુને હું અહીંયા દર્શાવું. જોજો હા. બરોબર. હવે આ સદિશ જે છે, આ સદિશને આ શું છે બાળકો? AO કેપ, આ છે BO કેપ અને આ છે CO કેપ. હવે આ મુક્ત સદિશો છે, તો મુક્ત સદિશોને જો આને હું ઉપર લઈ જાઉં તો આ સદિશ આવી રીતનો દોરી શકાય. આને મેં ઉપર લઈ ગયો તો અહીંથી હું રફ કરી નાખું. જોજો હું તમને શું સમજાવવા માંગુ. અને આ સદિશને જો હું પેરેલલ શિફ્ટ કરાવું આ બાજુ, આને હું પેરેલલ શિફ્ટ કરાવું આ બાજુ BO કેપને, તો જુઓ ને આ શું થઈ ગયું? આ તો એક ચક્કર પૂરું કરે છે. તો એક ચક્ર આખું પૂરું કરતું હોય તો પછી આનો જવાબ શું આવે? શૂન્ય આવે. બરોબર. વેક્ટરનું એક ચક્કર પૂરું કરે છે તેથી આનો જવાબ શું આવશે? શૂન્ય આવશે. તમારી બુકની અંદર એવું લખેલું છે કે આ એકમ દિશા દર્શાવતા જે એકમ સદિશ છે તે 120 ડિગ્રીની અંદર પરિભ્રમણ પૂરું કરે છે. આ પણ 120 ડિગ્રી, આ પણ 120 ડિગ્રી અને આ પણ 120 ડિગ્રી. સમજ્યા વાત? તો પણ આનો જવાબ શૂન્ય મળશે. અને એક બીજી પણ રીત છે, તમે આ બેનો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે એક આ સદિશ મેળવો તો આનું મૂલ્ય અને આનું મૂલ્ય સમાન થશે અને પરસ્પર વિરુદ્ધ દિશા થશે. જ્યારે લાઈવ લેક્ચર થશે આપણા, એટલે કહેવાનો મતલબ જ્યારે ઓફલાઈન ક્લાસ થશે ત્યારે હું તમને આ વસ્તુ સમજાવીશ કે આ કેમ થશે. બરાબર. અત્યારે વિડીયો લાંબો ન બને તે હેતુથી હું તમને ડાયરેક્ટ, તમે ખાલી એટલું સમજો, આ સદિશો છે તે એક ચક્કર પૂરું કરે છે આવી રીતના. સમજ્યા વાતને? જ્યારે તમે એને મુક્ત સદિશો તરીકે વર્તન કરો, મુક્ત સદિશ એટલે ફ્રી વેક્ટર, એને દિશા અને મેગ્નિટ્યુડ ન બદલાય, મૂલ્ય અને દિશા ન બદલાય, તેવી રીતના તમે એને ગમે ત્યાં શિફ્ટ કરો તો આ આખે આખું એક ચક્ર પૂરું કરશે. જો આને તમે અહીંયા લાવો તો આ સદિશ આવું બનશે. બરાબર. અને આને તમે પાછા રિટર્ન ખેંચો તો આ સદિશ આવો બનશે, તો પણ એક ચક્કર પૂરું કરશે. સમજ્યા? એટલે આ જવાબ કેવો આવશે? આનું પરિણામી સદિશનો જવાબ કેવો મળશે? શૂન્ય. મલ્ટીપ્લાય બાય 3Q ના છેદમાં L². આમ કુલ પરિણામી બળ કેટલું મળે? શૂન્ય મળે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય. શૂન્ય સાથે આનો ગુણાકાર થાય એટલે જવાબ કેવો મળે? શૂન્ય મળે. ઓકે. આશા રાખું છું તમને ઉદાહરણ 1.6નો એક્ઝામ્પલ સમજાણું હશે. બાકીના ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા હજી બાકી છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એને પૂર્ણ કરશું. બરાબર. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.